હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો સોહબ તમે બધા મજામાં છો? તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો તમે બધા મજામાં? તો મિત્રો તમે મસ્ત મજાનો સૂરજ આવીને વેચ જશે બહાર ખેતરમાં પીસી કરીને ને ભેંસ દોવા નથી, ભેંસ દોવા નાખી છે ને આ બાજુ અમારા માડી ઓલથાળી લઈ આવે છે અને મારો ભાઈ જો હું તો છે મશીનદારી બાંધીને, કારણ કે મચ્છરા બહુ પડે ને ટાઈટ પડે છે એમનાથી વાદળા ફાટી જાય એટલે જો વાદળા નથી હવે ને બાકી મારા બાની દાળીએ જવાના છે આજ એ તો ઘરે હે ને રાંધી નાખું છે બધું. તો ભાઈ ભેંસ દઈ જો દૂધ ભરવા સારું નોખું દૂધ લે છે કાબા કારણ કે મારા બાને એને દાડી શું કામ કરવા જવાનું છે બા? મારા બાની રોપ પારવા છે. આ બધું મારું પાસે વિડીયો વાળા છે કા બાપા ને આ બધું મારા ભાઈ બેન ભાણા વાળા છે કા ભાઈ બેન. એવું છે ભાઈ, આપણા બેન ની ખેતરમાં છે મેદવા ને આપણે ને પેલા ખાવા બેસી જાય. જો ભાઈ મસ્ત મજાના ભાણા પાડી છે ને એમાં છે મરસા છે, દૂધ છે, એવું છે. ચાલો મિત્રો પહેલા આપણે એને જમી લઈએ ને મિત્રો આપણે જઈશું ગામમાં દૂધ ભરવા માટે, એટલે આપણે ને મસ્ત મજાની બોવણી લઈ લીધી છે. તો ભાઈ ગાડી ટીંગાડી દીધી બોવણી ને મસ્ત મજાની ગાડી કરીને જાય છે સીધા ગામમાં દૂધ ભરવા માટે. આવું છે ગામ મિત્રો, અને અહીંથી છે ને પાણી ભરવાનું છે અમારા ખેડૂતનું ઘર છે આવડવા. તો ભાઈ એટલે અહીંથી અમારે મિત્રો વાડી છે ને અમારે પાણી પીવાનું છે, અમારા દાળનું પાણી છે ને મોળું આવે એટલે અહીંથી મીઠું પાણી ભરી જાય. અહીં તો કંઈ મીકાશે હમણાં દૂધ ભરી ને પછી જઈએ ને ત્યાં ભરતા જાઉં. તો બાકી કાંઈ નહીં, પહેલાં આવડે છે ને દૂધ ભરી આવી. તો મિત્રો હું દૂધ ભરીને આવું છું ઘરે, અને ઘરે આવીને પારે છે ને જમવાનું બાકી હતું એ જમી લીધો હો. અને જમીને તારે હોય ને ફોન આવ્યો, કારણ કે અમારે ઘઉં વાવવા માટે આવે છે એટલે મારો બધો ખાતર જાય છે. એ ખાતર ઠેલી દે ને અડધી કરી નાખીએ. તો આ ઉરિયા ઠેલી છે પણ એમાં ઉરિયા નથી, ડીએપી છે. જો ભાઈ આ ડીએપી છે એ ખાલી કરી નાખી અને અડધી થેલી આ ઉરિયા ઠેલી નાખ્યું, અડધી થેલી મારો બધો લઈને જાય ઓલા આપણે પૂગી જાય પીપરે. અને મારો ભાઈ જેલો છે મિત્રો પાણી ઓલા પાંચ મારો આવે છે ને, એટલે પાંચ મારો જેલો છે ઓલા આપણે ખેતર છે ને ખૂણે આવેલું ને આ પાંચ મારો જેલો છે મારો ભાઈ. ને બાપ દીકરો ઘેરે હતા, અમારા ગ્રામનો ઠામડો હતા એ ઉટકી નાખ્યા છે. અને બાકી હવે છે ને આ ખાતર લઈને મારે જવાનું છે ખેતરમાં, મારો બધો પૂગી જશે. ચાલો ખેતરમાં ડાયરેક્ટ. તો મિત્રો આપણે આવી જશે ખેતરમાં ને ખેતરમાં જે ઘઉં લાવવાના હતા ને લાવી નાખશે આપણે. અહીં જો ભાઈ ઘઉં છે ને ખાતર ને આ જો ડીએપી અમારે પર લેવા આઠેલી મૂલીને આવ્યો ને આ ઘઉં છે મિત્રો સાઠેલી જુઓ. આમાંથી બેઠેલી છે મિત્રો આવડું આ માણકમાંથી છે મિત્રો, ને આ બેઠેલી છે મિત્રો વંતારા, એટલા જુઓ ભાઈ. ને આ બેઠેલી લીલી છે એ વંતારા છે, ઓલા માણકમાંથી છે ને બેઠેલી વંતારા છે. એટલે 4 મણ ઘઉં વાવવાના છે મિત્રો, ને થોડીક 4 વાવશું એવું છે. આ બધું થોડીક 4 વાવશું ને થાંભલો છે ને એના વચ્ચે બધા ઘઉં વાવી દેવાના છે એવું છે. એટલે તો બધું વાવી નાખું છે અહીંયા, ને હમણાં ટ્રેક્ટર આવે છે ઘઉં વાવવા માટે એવું છે. ને આ જો મારા બાજુમાં છે બધા ઘઉં વાવી જ જશે હમણાં, ને પાણી પાઈ દીધું જુઓ. ને આ ઘઉં મિત્રો આપણે જુઓ ઠેઠ આ પાડી થાક સલું થાય, ઠેઠ આપણું ઝૂપડું છે એ બાજુ, પછી ઓલો થાંભલો દેખાય ને આલી પાછળ 4 વીઘાના આપણે ઘઉં છે. ને એક ખેતર ઓલા પણ આવેલું છે, ને અહીંથી આપણે 5 વીઘા છે, ને અહીંથી 4 વાવવાની છે. ને એક ખેતર 3 વીઘા સામે છે ઓલો લીમડો દેખાય મોટો, એની પાછળ 4 વીઘા છે એવું છે, 3.5 4 વીઘા એવું છે. ને બધા મિત્રો ઘઉં જ આવ્યા છે, ને ઓલા પણ ખાલી 4 વાવવાની છે ને થોડીક 4 અહીંયા એવું છે. ને બાકી તો મિત્રો ઓલા પણ મારું પાયલે જાય ને આ પીપર હતી ને મિત્રો એ બહુ અડતી ને તે ડાયરું કાપી નાખી થોડીક ડીયા બળી જતા ઘડી એમ પડે એવું છે. બાકી તો કાંઈ નહીં, ઘડીક બેસીને તો હમણાં આગળ ઘઉં વાવવા માટે આવી જશે. બાકી કાંઈ નહીં, તમે બધા બ્લોગમાં ને બન્યા રહેજો. તો મિત્રો અત્યારે અમે ગાહડી હોય છે મિત્રો, ગાહડી ઉંદરડે છે ને કાપી નાખો જો અમને છેલ્લી કેટલું રૂ બારું કાઢ્યું હતું. હા બાબા એટલે અમારા મિત્રો આ 3 ગાડી છે ને ખેવાની છે, આ 1 2 ને 1 ગાડી તો નીચે છે ધરી, એ 3 ગાડી ખેવાની જોઈ છે નીચે હું કાપેલું છે ને કાપેલું. હા બાબા ચાલો પેલા ગાડી ખેવી નાખ્યા બધું, નીચે ગાળ તો કેટલો કાઢ્યો હતો આમ ધૂળ ને બૂળ ને રૂ ભેવું કાઢ્યું બધું. ચાલો પેલા ગાડી ખેવી નાખી જોઈ. ને આ બધું મિત્રો મારા ભેંસને ને પાડીને હલા પાડાને ભેંને બેને બહાર બાંધી દશે પાણી પાય તો મસ્ત મજાના આવી છે. આ બોલ પા શું જોવે શું છે ઓલપા શું છે ઓલપા હે. અને મિત્રો હે ને પેલા મોરી હતી એટલે મોરી હતી ને નામ જો બિચારી નામ જોવો તમને બતાવું. અહીંયા ગળો પડી ગયો હાવ ઊંડો, એટલે પછી ને હાકર નાખી દીધી પાછી જુઓ એવું છે ભાઈ. ત્યાં પાડો મારું પામ થયેલા આવે ને તો એ બધું જો આ હતી કાં જો ભાઈ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આમ જો આ બાજુ. હા તો કેમ મોઢું કરે તો. ચાલો મિત્રો આ બધું તમને બતાવું ને ઉંદરડા કેટલો બધો ગાળ કાઢ્યો હતું આમ. અહીંયા ગાહડીઓ બધી ફેરવવી પડી અમારે, કેટલી મહેનત લાગી જુઓ. આ બધી ગાહડી છે ફરી વાર ફેરવવા પડી મારા બાપ દીકરાને. હા જુઓ મિત્રો બધું અહીંયા આજે જો આ બધી ગાહડીઓ
અહીં કેવું કરીને હતો હાવ જો ભાઈ એ ભાઈ ને અડધું માથે મૂકી દીધું છે ને અડધું અહીંથી કાઢીને આ બધું બધી કહાણી ગોઠવી દીધી છે ને આ બધું તો મારા ગઢામાં સારું કરે તમને બતાવું જો ભાઈ કેવું કરીને કરું હાવ જો મિત્રો ઊંધી જાય બધું એટલી કાઢીને જો બધી રૂ કચરાવાળું કરી નાખું એટલે મારા ગઢામાં સારું કરે અમારા ગઢામાં તો રૂ સારું કરે છે ભાઈ જો બાય બાય કરી દીધું છે આ જો ભાઈ રૂ સારું કરીને પેલા મિત્રો આવું કચરાવાળું છે અમારા ગઢામાં સારું કરીને આવું કરે છે એવું છે ભાઈ ને બાકી તો કાંઈ નહીં હમણાં વાવા કહેતો હમણાં આવી પણ હજી છે ને આવ્યો નથી તો હવે ફોન આવશે હમણાં તો બધા દીધા છે ને ખેતરમાં અત્યારે મિત્રો છે ને 11 વાગી જશે પણ ટ્રેક્ટરવાળો હોય ને હજુ કંઈ આવ્યો નથી એટલે નહીં રહેતો ને તમારે પણ એમ બી છે ને તુર ખોટી છે કા પપ્પા આમ જો ભાઈ તુર ખોટી નામાં નાખી છે ભાઈ આ તુર છે જો લાઈટ ગઈ મિત્રો ભડાકો સોલ પછી જો બચ્ચું બંધ કરતો કાંઈ લાઈટ વહી તો આપણા મિત્રો ડીયા બાંધે ને એમાં જો લાઈટ ગઈ ને તુર ખોટતા ખડી વાવ છે ને હમણાં આવે છે તો ખોટી સુકાઈ જાય તુર છે ને આમાંથી તો એ ખોટલી કા બાપા એવું છે ભાઈ ત્યાં હમણાં ખડે વાવવાળો આવશે તો બાકી કાંઈ નહીં બધા બ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો તારે ટ્રેક્ટર માટે વાવવા આવજો છે જોયેલ પર વાવવાનું શરૂ કરી દીધું છે આ બધું ને મારા ભાઈ એને 500 મારવા જેલા હતા ઓલા ખેતરમાં ને 5 મારવા નીકળ્યો કા ભાઈ આવો ભાઈ ને બાકી મિત્રો જો વાવવાનું શરૂ છે ને જો એટલી જગ્યા જારી કરવાવાળું મૂકી છે એવું છે ને મારા બાની જો અલ્લા પણ નેદવા જેલા છે ને મારા પર ટ્રેક્ટરમાં ઊભા છે એવું છે કારણ કે ઘઉં વાવવાનું ચાલુ છે એવું છે ભાઈ તો બાકી છે ને ધીમે ધીમે આપણે ઘઉં વાવી દઈએ તો મિત્રો હું ખાતર મળતો હો તો તગાર ખાતર મળતો હો ટ્રેક્ટર આ હેડે વળીને ઉથલ ફરીને પછી આ હેડે આવે ને તે હું ખાતર મળતો હો ને હવે મારું પાસે કીધું પાણી ને એટલે સા પાણી લેવા જવાનું છે ઘરે ને આમાં થોડી જગ્યા મૂકીને આમાં ઝાર વાવવાનું છે તો ઝાર લાવવાની છે ને ખાતર લાવવાનું છે થોડુંક ખાતરની ઘટશે ને ઝાર વાવવાનું છે થોડીક ઝાર લાવવાનું છે તો થાય સીધા ઘરે ને જો અહીં વાવવાનું ચાલુ છે હમણાં આપણે ઉથલ ફરીને આવશે ને એટલે એનાથી ખાતર નાખી દે તો બાકી પહેલાં છે ને સીધા જાય ઘરે આપણે તો આવી રીતના ટાટા છે મિત્રો હાલ જોજો ક્યાં છું મોટર કેમ પડશે ને મિત્રો યાર થઈ જાય મિત્રો બોલો ડીઓ બોલી જામ જો મિત્રો અહીંયા યાર પેલો ડીઓ જો ભાઈ દેખાય નોખો થઈ ગયો વાળો તો હાવ ઓલા બધા વાળા તો ભેગા છે એવું છે ડીઓ જો બોલો મારી કેસમાં જ ખરાબ થયા જો મોટા શરૂ કરો છો ને ડીજો બોલી જો હવે ડીઓ મારા પાસે આવીને માનશે એ પાસેથી પહેલાં સા ને બિયારણ ને લીધા છે એ પેલા લઈ જાય તો મિત્રો મેં ડીઓ બાંધીને મોટર ચાલુ કરી દીધી છે જો ડીઓ બાંધી જાય ને મિત્રો ડીઓ બાંધી તો કરી દીધો હોય પાછો ડીઓ બાંધી તો તતરાટે બોલે છે ડીઓ મિત્રો રહેતો ને ઘડીક રહીને તો પાછો બળી જાય એવું છે મારા ભાઈ તો ટીપણું ભરે છે અહીંયા મોટર ચાલુ કરી દે એટલે જો ભાઈ એસા હે ભાઈ માઇન મિત્રો ડીઓ બાંધતો ને ક્યારે પણ મારા પા પાણીવાળા હતા ને ક્યારે જવું હોય મેં કીધું હાલી ડીઓ બાંધીને મોટર ચાલુ કરતો હતો તો અત્યારે તો મોટર ચાલુ કરી દે અવાજ આવતો છે તમને જુઓ ને મારો ભાઈ ટીપણું ભરી લે ને એટલે આપણે મોટર બંધ કરીને પાછી દાદા ઘરે તો ઘરે ને અમારા ભાઈ ટીપણા ભરી લીધા ભાઈ આવો ભાઈ ને મસ્ત મજાની મિત્રો સાપ બની ગયા છે ને હવે ખેતરમાં હવે ગેસ મસ્ત મજાની સાપ પકી નાખી છે ને અમે આ બધું ઝાર લઈ લીધી સાસલીમાં વાવન ઝાડ હજા મિત્રો એટલે આમાં ઝાર લઈ લીધી છે જો આ ઝાર છે મિત્રો ડબલ ગુલાબ તો જાય સીધા ડાયરેક્ટ ખેતરમાં તો મિત્રો હવે છે ને ત્યાં નહીં અત્યારે 3:30 થઈ જશે ને 3:30 અમે જાય સીધા ખેતરમાં અત્યારે મારબાની દાડી જલાતા દાડી લાવીને એને 2:30 વાગે છે ને જા ખેતરમાં કારણ કે ત્યાં સુધી પોરો ખાઈ ગયા એવું છે મારા પાસે વહી ગયા ખેતરમાં ઓલા પણ હેલા જશે પૂગી ગયા ખેતરમાં ને મારો ભાઈ હમણાં આવે ને આપણે પાવડો લઈને જવાનું છે પડું બાંધવા કારણ કે કાલે મોટર ચાલુ કરવાનું છે સવારે વહેલા લાઈટ આવે એક પાવડો ને ખંપાળી મારું ઉપર લઈ જશે ને જો ભેં બાંધી છે ને સારું નીર દીધું છે પાડાને થોડું સારું નીર દીધું જો ભાઈ સામું જો પાડા સામું જો હાલા સામું જો હા તો ભાઈ સામું જો ને આ ભેં ચલો જાય ડાયરેક્ટ ખેતરમાં તો મિત્રો તારે દિયાથમી જોશે હાવ ને અમે પડું બાંધતા ને પડું ને બંધાઈ ગયું છે હવે અડધું બંધાઈ ગયું એટલે આમ અડધું તો પાણી ચાલુ હોય ને પાણી આટલું બાંધતા સવારે વહેલા મોટર આવશે ને એટલે સવારે વહેલા લાઈટ આવશે ને તો સવારે વહેલા મોટર ચાલુ કરવી પડશે ને તારે જો હા ઠાકી જાવ મિત્રો પડું બાંધતા અત્યારે થોડે આવ્યો તો ડાયરેક્ટ હજી ને હવે જો ધૂળ ધમા પક્ષા છે અને કુંડી મસ્ત મજાની આસો ડોબરા જેવી ભેરી છે સવારે એટલે પહેલાં છે ને હાથું ધોઈ નાખી પછી ઘરે જઈને ભેંસ ધોવાની છે ઘરે જઈને પછી ભેંસ ધોઈ નાખી તો પહેલાં અત્યારે છે ને હાથું ધોઈ નાખી મસ્ત મજાના મિત્રો તો મોઢું ધોઈ નાખ્યું છે તો આપણે પગાવી જશે ઘરે હોટલ ઉસ્તા હતા ને પગી મિત્રો આ બાજુ મારા બાની દાડી લાવી જશે હાય કરજો ભાઈ બેન હાય કરજો જરાક હા ભાઈ બેન હાય કરી દો છે શું કરો છો બકાલું સવે છે બકાલું ભાઈ એવું છે ને આ બાજુ હવે પડું બાંધતો હાવ થાકી જશું મસ્ત મજાનો મોઢું ધોઈને આવી જશું ને અમારે તો પાડી સામું જોયો તો ભાઈ પાડી આ બાજુ જોઈ રહ્યો આ બધા
પાડો તો સામું જોશો પાસે તો પાડો સામું જોશું આપણે હાલો આવું છે હાલો ઢાળીમાં આવું કે હવે હે કરે કાંઈ નહીં મિત્ર આવું છે હા ઠાકી ગયા છીએ જાવ મારા બાની બકાલું સોંપે છે એ તો મિત્રો થોડી વાર કર્યો ને લાઈન ગોઠવાનું છે એવું છે ને બાકી અમારા ભાઈ બહેનને જો બકાલું સોંપે છે બકાલું સોંપે આમ છે દેશી ખાતર છે દેશી ખાતર મિત્રો પોદલા નાખીને શું સોંપવાનું છે દૂધી ના વાલા દૂધી કોબી કોબી આમાં થોડી કોબી થાય પણ ભાઈ આમાં કોબી થઈ જાય મિત્રો કોબી સોંપે છે એવું છે ભાઈ આમાં દેશી ખાતર રાખીને કા હા એવું છે ભાઈ હા ઠાકી જા મિત્રો પડું બાંધતા હતી અમારા બાની દાડી જલા હતા કાબા હા ભાઈ દાડી ગયેલા હતા શું કામ કરતા ભાઈ બેન આજ નેતા ડોણી રોપ ડુંગળી રોપ નથી હા એવું હે તો ભાઈ કોબી છે સોંપે છે કા બેન હા કોબી તો બાકી કાંઈ નહીં ઘડી ખાને કોબી સોંપાવા લઈ જાય ને આ બધું ધાણા છે જો ધાણા છે ભાઈ બા ધાણા છે ને પણ અહીંયા એક કોબી સોંપી દઈએ એવું છે ભાઈ બાકી તો ને હું ઘડી કોબી સોંપાવા લાગુ ઘેરે એવો હોય ને ઘેરે પછી મિત્રો અમે પાછા લાઈન લઈ જા ખેતરમાં એટલે લાઈન પાછી ખેતરમાં પાછી કા બાપા મારો પાછો વિડીયો આવતા હા ને આ બધું મારું બધું રાંધે કા બા હા ભાઈ રોટલા બનાવીએ એનું શાક બનાવ્યું બા શાક વાલોળનું બનાવ્યું ને રોટલા અમારા ભાઈ બેન શાક બનાવવા બસ જો ભાઈ આ તો વાયલોનું શાક બનાવે છે કા બેન હા જો ભાઈ એવું છે ને અમારે આવું છે મિત્રો ગામમાં કઈ ભાગ લાવવાનું છે કે હા ભાગ ને માવાને હું લેતા આવજો કાંઈ વાંધો નહીં મિત્રો જાય છે દૂધ ભરવા જવાનું છે એટલે ગામમાં જવાનું હોય એટલે દૂધ ભરવા જાય ના સીધા માવા ને એવું કંઈક ભાગ ને એવું લેતા આવી ચાલો સીધા જઈએ ગામમાં તો અત્યારે બેસી જશે મિત્રો જમવા માટે ને જમવામાં છે જો ભાઈ વાલોળનું શાક છે દૂધ છે મરચાં છે ને આ છે ને હા હળદર રાસણા છે એવું છે રોટલા છે ચાલો જમવા બેસી જશે બહુ ભૂખ લાગી છે ચાલો પેલા આપણે ને જમી લઈએ આપણે મિત્રો જમીનું બાકી જશે ને મારા બાને ને જમી છે હજી બધું તો એ મારું પણ વાળું કરવાનું બાકી હતી વાળું કરે છે મારા ભાઈ બહેને વાળું કરેલું છે અને અત્યારે ને મિત્રો જાવ છે હોવા મસ્ત મજાનું મિત્રો જેકેટ પહેલું છે આપણે ને મિત્રો એ સાથે આજનો વ્લોગ આપણે એન્ડ કરશું હું આશા કરું તમને આ વ્લોગ ગમ્યો હશે ને મિત્રો વ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે નવા વ્લોગ સાથે તમારે બધાને જય માતાજી જય બાપા સીતારામ બાય બાય